400 થી પણ વધારે ગુણ હતા એ લોકોને મૌખિક પરીક્ષામાં 20 થી 50 માર્ક આપીને નપાસ કરવામાં આવ્યા છે। સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા હસમુખભાઈ પટેલ એમની કમિટી દ્વારા ચોક્કસ જ્ઞાતિને પાસ કરવા માટેનો ખેલ મોટો થયો છે। જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે। એસસી એસટી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસી ના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે। ભૂતકાળમાં પણ એમની એ જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે। ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી એક મુદ્દો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કે જીપીએસસીની અંદર જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ દ્વારા જ્ઞાતિવાદ ચલાવવામાં આવી રહ્યો છે। જો કે હવે આ મામલાએ એક મોટું સ્વરૂપ ધારણ કર્યું છે એટલા માટે કે સતત એ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા ઉપર આઈપીએસ હસમુખ પટેલનો એ વિરોધ થઈ રહ્યો છે। જો કે હવે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ તેમની સામે લડી લેવાના મૂડમાં છે અને ગંભીર આક્ષેપો પણ લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। જીપીએસસી ને લઈને સતત એ વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે। સૌથી પહેલા મામલે એ ઉત્તર ગુજરાતથી હરિભાઈ ચૌધરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદની શરૂઆત, વિરોધની શરૂઆત જે છે તે કરી હતી। જો કે આ મામલે હવે હસમુખ પટેલને જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા હોવાના આક્ષેપો જે છે તે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા છે। ચૈતર વસાવાએ તો હસમુખ પટેલના ભૂતકાળને લઈને પણ તપાસ હાથ ધરી હોય એ પ્રકારે ભૂતકાળની વાતોની શરૂઆત કરી અને એમને સુરતની અંદર જ્યારે હસમુખ પટેલે ફરજ ઉપર હતા એ દરમિયાનની વાત સહિતના ગંભીર આક્ષેપો લગાવતા એ પણ કહ્યું કે જ્યારે તેઓ સુરતની અંદર ફરજ બજાવતા હતા ત્યારે પણ તેઓ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા હતા। જો કે હવે આખા આ મામલાની અંદર ચૈતર વસાવાએ લડી લેવાના મૂડની અંદર ક્યાંક સામે આવ્યા હોય તે પ્રકારની વાત એ જ્યારે તેમનું ઇન્ટરવ્યુ સામે આવ્યું તેના પરથી લાગી રહ્યું છે। જો કે હવે જોવાનું રહેશે કે જીપીએસસીનો આ મામલો એ ક્યાં સુધી જશે અને આ મામલે કયા પ્રકારના વિરોધ પ્રદર્શનની આગામી સમયની અંદર જોવા મળશે। પહેલા એકવાર એ સાંભળો, ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય છે કે જેમણે નિવેદન આપતા હસમુખ પટેલ ઉપર કયા પ્રકારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે। છેલ્લા 10 વર્ષથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે મૌખિક ઇન્ટરવ્યુ રાખવામાં આવે છે ત્યારે આ મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા એ જ્ઞાતિવાદી પ્રથા બની ગઈ છે। જે ભૂતકાળમાં દ્રોણાચાર્ય પ્રથા હતી એ આજે હસમુખ પટેલ પોતે બેસીને દ્રોણાચાર્ય પ્રથા ચલાવી રહ્યા હોય એવું અમને લાગે છે। છેલ્લા 10 વર્ષમાં જેટલી પણ ભરતીઓ કરવામાં આવી છે તમામ ભરતીઓમાં એસસી એસટી ઓબીસી ના જેટલા પણ ઉમેદવારો હતા એને સીધી રીતે એમની સાથે હળહળતો અન્યાય આ જીપીએસસી ના ચેરમેનો દ્વારા કરવામાં આવ્યો છે। તાજેતરની આપણે વાત કરીએ તો જીપીએસસી ક્લાસ 1-2 ની જાહેરાત ક્રમાંક 2022-23 20 નંબરની જે જાહેરાત હતી એનું પરિણામ 19/3/2025 માં આવ્યું છે। એનું અમે વિશ્લેષણ કરતા અમને એમાં માલુમ પડે છે કે એસીબીસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 112 થી લેખિત પરીક્ષામાં 412 થી 429 વચ્ચેની ગુણ ધરાવતા હતા છતાં ઇન્ટરવ્યુમાં 20 થી 35 વચ્ચે જ ગુણ એમને આપવામાં આવતા તેઓ નાપાસ થયા છે। એની સાથે એસસી ના 12 ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં 387 થી 412 વચ્ચે ગુણ પોતે લાવ્યા છે પરંતુ ઇન્ટરવ્યુમાં 24 થી 52 વચ્ચેના જ ગુણ એમને આપવામાં આવતા તેઓ પણ નાપાસ થયા છે। એની સામે ઈડબ્લ્યુએસ ના 9 જેટલા ઉમેદવારો જેઓ લેખિત પરીક્ષામાં માત્ર 376 થી 389 વચ્ચેના જ ગુણ હોવા છતાં ઇન્ટરવ્યુમાં હસમુખ પટેલની કમિટી દ્વારા 70 થી 90 ગુણ આપવામાં આવ્યા છે જેના કારણે એ લોકો પાસ થયા છે। જે લોકો 1 થી 10 માં ટોપ 10 માં હતા લેખિત પરીક્ષામાં એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 20 થી લઈને 50 સુધીના ગુણ આપતા એ લોકો નપાસ થયા। જે લોકો નીચે કેટેગરીમાં હતા, ખૂબ નીચે હતા, પણ એ
ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને હસમુખ પટેલની ઇન્ટરવ્યુની કમિટી દ્વારા 72 થી 90 માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે. વિશ્લેષણ પરથી સ્પષ્ટ જ થયું છે ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોના લેખિત પરીક્ષાઓમાં ગુણ ઓછા હતા, રેન્ક ઓછા હતા, નીચે હતા, છતાં એમને 70 થી 90 ગુણ આપીને એમને પાસ કરવામાં આવ્યા છે. જે લોકોના 400 થી પણ વધારે ગુણ હતા એ લોકોને મૌખિક પરીક્ષામાં 20 થી 50 માર્ક આપીને નપાસ કરવામાં આવ્યા છે. સ્પષ્ટ જ છે કે આમાં ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ આધારિત માનસિકતા ધરાવતા હસમુખભાઈ પટેલ એમની કમિટી દ્વારા ચોક્કસ જ્ઞાતિને પાસ કરવા માટેનો ખેલ મોટો થયો છે એવું લાગે છે. એક જ્ઞાતિને ગોળ, એક જ્ઞાતિને ખોળ આપ્યો છે એવું અમને સ્પષ્ટ લાગે છે. ભાઈ પટેલ જ્યારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી, એમના સમયના કાર્યકાળ દરમિયાન અધિકારીઓ સાથે વાત કરી છે તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે. ભૂતકાળમાં પણ એમની જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદની છબી એમણે રાખી છે. અને આમાં એમની કમિટીના જે સભ્યએ સરદારધામમાં એક દિવસ પહેલા જે મોક ઇન્ટરવ્યુ રાખ્યા હતા એ હસમુખ પટેલના કહેવાથી જ આટલું બધું થયું હશે અને આટલા બધા ઉમેદવારોને અન્યાય થયો હશે એવું અમે માનીએ છીએ. હસમુખ પટેલને પણ ચેરમેન પદેથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. તમારું ખાસ કહેવું એવું છે કે પટેલ સમાજની જ્ઞાતિને જ આ લોકો પ્રાધાન્ય વધારે આપે છે હસમુખ પટેલ, એવું કેવું? જેટલી પણ ભરતીઓ થઈ છે, તમે 16 ની લેશો, 17 ની લેશો, 18 ની લેશો કે હમણાં 22 23 ની ભરતી લેશો, એનું જો તમે વિશ્લેષણ કરશો તો તમને સ્પષ્ટ જ ખબર પડી જશે. ટોપ 10 માં આવનારા ઉમેદવારોને મૌખિક ઇન્ટરવ્યુના નામે નપાસ કરવામાં આવ્યા છે. જે નીચે હતા એમને મૌખિક ઇન્ટરવ્યુમાં 70 થી 90 સુધીના માર્ક આપીને એમને પાસ કરવામાં આવ્યા. એના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આમના કાર્યકાળ દરમિયાન જેટલી પણ ભરતીઓ થઈ છે એનો તપાસ કરવામાં આવે અને એમાં જે પણ લોકો જવાબદાર હોય એ કમિટી સહિત ચેરમેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે. તો ચેતર વસાવાના નિવેદનમાં એમણે મહત્વની વાત એ કરવામાં આવી હતી કે એસસી એસટી અને આદિવાસી સમાજના જે દીકરાઓ છે તેમની સાથે ઇન્ટરવ્યુ દરમિયાન એ હળહળતો તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો હોય એ પ્રકારના આક્ષેપો એ એમના દ્વારા લગાવવામાં આવ્યા છે. સાથે તેમણે પણ કહ્યું કે ઈડબ્લ્યુએસના જે વિદ્યાર્થીઓ છે તેમની એ વધારે માર્ક્સ આપતા હોવાની વાત એ આખી આ વાતની અંદર સામે આવી રહી છે. જો કે હવે જીપીએસસીને લઈને સતત એ વિવાદ ચાલી રહ્યો છે. જો કે આ વિવાદની વચ્ચે અલ્પેશ કથિરિયાએ પણ હરી ચૌધરીની સામે આક્ષેપો લગાવ્યા હતા. તેમણે પણ કહ્યું હતું કે જીપીએસસીની આખી આ પારદર્શિતાથી એ પરીક્ષા લેવાય છે ને ઇન્ટરવ્યુ પણ લેવાતા હોય છે. ત્યારે હવે જોવાનું રહેશે આગામી સમયની અંદર કે જીપીએસસી કે જેની અંદરથી જે વિદ્યાર્થીઓએ પાસ થઈ અને ગુજરાતની એ મહત્વપૂર્ણ એ જગ્યા ઉપર ફરજ બજાવતા હોય છે એમની સામે હવે કયા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, કેમ કે જીપીએસસીની અંદર પારદર્શિતા ન હોવાને લઈને આ તમામ આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી સમયની અંદર જીપીએસસી વિભાગ દ્વારા અથવા તો હસમુખ પટેલ દ્વારા કયા પ્રકારના ખુલાસા કરવામાં આવે છે એ જોવાનું રહેશે. ચેતર વસાવાની વાતને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.